આપણે ત્યાં કામ કરીએ છીએ ને પૈસા કમાઈએ છીએ ને આપણું ઘર ચાલે છે, એ સારી વાત છે. પણ આપણે એ કંપનીને, એ ઇન્સ્ટિટ્યૂટને, એ ઓર્ગેનાઇઝેશનને જ્યાં કામ કરતા હોય એને બિયોન્ડ માય સેલરી હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર ધ ગ્રોથ ઓફ ધેટ ઓર્ગેનાઇઝેશન, એ એટીટ્યુડ રાખવાનો. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં. તમે સ્પર્ધા કાઢી નાખો જીવનમાંથી, કમ્પેરિઝન. Why are you comparing yourself with your working colleague? Why you would like to be ahead of him? He is he or she is she. I am fine. એ છે, હું છું. આપણે આપણી બેસ્ટ એબિલિટીઝ પ્રમાણે કામ કરવાનું. આપણે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ પ્લે મૂકી દેવાના. પછી યુ એન્જોય વોટ યુ ગેટ. એટલે કોઈ દિવસ કમ્પેરિઝનમાં ના આવો અને કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં તમે રહો એટલે તમને સ્ટ્રેસ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં તૈયાર કર્યું. ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ પ્રોજેક્ટ. એમણે કહ્યું મારે 5 વર્ષમાં પૂરું કરવું છે. 2000ની સાલમાં એમને ખાતવિધિ કરી ત્યારે દિલ્હી અક્ષરધામની ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં ઉદ્ઘાટિત કર્યું ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. એમનો એટીટ્યુડ કેટલો ક્લિયર હતો. જે ઉદ્ઘાટન સમારોહમાં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટની સાથે એ કાર્યક્રમ દરમિયાન બેઠા હતા અને એમના આશીર્વચનમાં એમને વાત કરી કે કોઈની સાથે સ્પર્ધાથી અમે આ બનાવ્યું નથી, કોઈ ઈર્ષા ભાવથી અમે બનાવ્યું નથી, કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું. અમે કેવળ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે અમે કર્યું છે. That means in the entire project of Swaminivaran Akshardham in Delhi, he had just 2 things in front of him. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને યોગીજી મહારાજનો સંકલ્પ. આ મોન્યુમેન્ટ કરતા હું મારું મોન્યુમેન્ટ સારું બનાવું, એના કરતા હું વધારે પોપ્યુલર થઈ જાઉં, સ્વામિનારાયણ અક્ષરધામ બને એટલે હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી જાઉં. એક પણ વિચાર નહીં. So he was never in the criticizing mode, competition mode, complaining mode નહીં, contributing mode. So he could coordinate well. He got good cooperation. એટલે વર્ક પ્લેસ ઉપર હંમેશા આ મોડ આપણે રાખવાનો. શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની? એના રિસોર્સિસથી એ કામ કરે છે, તમે તમારા રિસોર્સિસથી કામ કરો. એઝ સિમ્પલ એઝ ધેટ. નો સ્ટ્રેસ. સાચું કે ખોટું? યુ આર યુ, દે આર દે. સિમ્પલ. બીજી એક અગત્યની વાત છે વર્ક એથિક્સ. કારણ કે વર્ક એથિક્સ નહીં હોય તો સ્ટ્રેસ જન્મશે. અને વર્ક એથિક્સમાં ખામી આવશે તો જે લેવલનો સ્ટ્રેસ જન્મશે ને એને તમે મેનેજ નહીં કરી શકો. વર્ક એથિક્સમાં જો પ્રોબ્લેમ આવ્યો અને એનો જે સ્ટ્રેસ જન્મશે ને ડિફિકલ્ટ ટુ મેનેજ. એટલે બહુ જ ધ્યાન રાખવાનું when it comes to work ethics at your workplace. એમાં બીજી બધી વર્ક એથિક્સ તો ઘણી આપણે શીખ્યા છે, સમજ્યા છીએ. પણ વર્ષો પહેલા તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. This is a very important work ethic in today's corporate world. Thousands of people have suffered because of lack here. આજે સેંકડો મોટા બિઝનેસમેન જેલમાં છે અને સખત સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે તુલસીદાસની આ વાત સમજ્યા નથી. એને કોઈક સમજાવવા ગયું હોત તો એમ કે હુ ઇઝ તુલસીદાસ. પણ બેટા એને જે કીધું છે એનો તું લોપ કરે તને ખબર પડે. એમણે કહ્યું કે પરધન પથ્થર માનીએ. જેટલા બેન્કિંગ સ્કેમ્સમાં જેલમાં ગયા છે, જેટલા કંપની ફ્રોડમાં બધા જેલમાં ગયા છે, બધાને અત્યારે કેટલો સ્ટ્રેસ આવતો હશે જેલમાં. કરિયર સંબંધી, ક્રેડિટ સંબંધી, ફ્યુચર સંબંધી બધા સ્ટ્રેસ આવતા હશે ને. એ મેનેજ નહીં કરી શકતા હોય. ડિફિકલ્ટ ટુ મેનેજ ધેટ સ્ટ્રેસ. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક પરધન પથ્થર માનીએ. એ ચૂકી ગયા કે જે ધન આપણું નથી એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક બગડે. એવા એટીટ્યુડથી જીવવાનું. ત્યાં ઇન્ડિયામાં જે જણાએ બેંક સાથે ચેડા કર્યા છે બધાએ દેશ છોડવો પડ્યો. જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું.
હા કે ના? Whoever you are, whatever you are not bigger than ethics. Do you agree with this or not? તમે ગમે તેટલા ટેલેન્ટેડ હો, ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો, ગમે તેટલા એક્સપિરિયન્સ્ડ હો, એથિક્સ નોર્મ્સ અને ડિસિપ્લિન્સ થી તમે મોટા નથી. જેમ કોઈ તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર બન્યા હો અને જુનિયર એન્જિનિયર તરીકે તમારી જોબ ચાલુ કરી હોય અને સિનિયોરિટી લેતા 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 તમે ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બની જાઓ. ખબર નહીં લંડનમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડનું નામ શું છે? લેટ્સ ટેક ફોર એન એક્ઝામ્પલ લંડન ઇલેક્ટ્રિસિટી બોર્ડ આખા લંડન સિટીને તમારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતું હોય અને તમે ચેરમેન પણ બની જાઓ આફ્ટર 35 years ઓફ બીંગ વિથ ધ સેમ એસોસિએશન. અને એક દિવસ રવિવારે સવારે તમે કપ ઓફ કોફી અને સન્ડે ન્યૂઝપેપર સાથે બેઠા અને આર્ટિકલ વાંચતા હો, ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ હોય, તમે મૂડમાં આવી જાઓ કોફીના 2 સિપ લઈને, પછી ઇલેક્ટ્રિક પ્લગની સામે જોઈને કહો કે you know I am the chairman, your distribution lies in my hands, this is the chairman's finger, I'm putting it inside, take care. ઇલેક્ટ્રિક એન્જિનિયરને 35 વર્ષનો અનુભવ હોય તો પણ, આવડી મોટી પોસ્ટ હોય તો પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. હા કે ના? કેમ? Electricity doesn't know your post, position and power. Ethics doesn't know your post, position and power. It is a principle. ઇલેક્ટ્રિસિટી ચિપકાવી દે મારી નાખે, એથિક્સ પણ ચિપકાવી દે મારી નાખે. એટલે વર્ક એથિક્સમાં બહુ ધ્યાન રાખવાનું. એવી જ રીતે વર્ક એથિક્સમાં ડિસિપ્લિન, મેન વિમેન ડિસિપ્લિન એટ યોર વર્ક પ્લેસ. Men and women both have the right to work. Equal rights to work. Equal rights to access of all information and academics. Equal rights to form wonderful teams to carry out projects. પણ મર્યાદા અને ડિસિપ્લિન તો રાખવી જ પડે. Every week top class CEO, top class manager, his head is rolled because of lack in this discipline. એ તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો. A simple handshake can prove dangerous after 6 months for you, your family and your career. Yes or no? Loudly બોલો એટલે ખબર પડે. A simple handshake can prove dangerous for you, your family and your career. એટલે મેન વિમેન ડિસિપ્લિન. અગેન તુલસીદાસજીએ રામાયણમાં શું લખ્યું? પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. આ ભગવાનના ભક્ત માટે તો છે જ, પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ માટે છે. અને અત્યારે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટનો ફર્સ્ટ પાર્ટ સમજી રહ્યા છે, સ્ટ્રેસ એટ વર્ક પ્લેસ એન્ડ હાઉ ટુ મેનેજ ઇટ. એટલે આ ડિસિપ્લિન તમારે રાખવી જ પડે. અમેરિકામાં એક જાયન્ટ આઈટી કંપનીના સીઈઓ, આઈ એમ નોટ નેમિંગ હિમ, યુ વિલ નો હિમ, એને સ્પેશિયલ આવડત હતી ટુ ટર્ન અરાઉન્ડ એન આઈટી કંપની ફ્રોમ અ લોસ મેકિંગ યુનિટ ટુ અ જાયન્ટ પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ. હી હેડ ધેટ નેક. એ કોઈ પણ આઈટી કંપની લોસ મેકિંગ હોય એને પિકઅપ કરે અને પછી 3-4 વર્ષમાં એને એકદમ પ્રોફિટમાં લાવી દે, પછી વેચી દે, પછી બીજી પાછી બીમાર કંપની પકડે. એને એક આવડત હતી, એક નેક હતું. એમાં આઈગેટ નામની કંપની એને લીધી. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, અકોર્ડિંગ ટુ ધી કોર્ટ પ્રોસિડિંગ્સ. અને પછી ત્યાં કોઈ વર્કિંગ કલીગ સાથે એમને રિલેશનશિપ શરૂ થયા. According to corporate law, if you start a relationship with your working colleague, you have to report to the top management. એને જણાવવું પડે તમારે. હવે નહીં થઈ શક્યું અને પછી ઈમેલ્સ અને વોટ્સએપ દ્વારા બધું બહાર આવે. ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય. અને ખૂણો ના હોય એટલે આપણી ખોટી કરેલી વાત, વિચાર કે વર્તન સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ દેશી દ્રષ્ટાંતથી બહુ જ સરસ સમજાવતા. એ પોતે કહેતા હતા કે ગામડામાં કોઈ હોય ને કૂવામાં નાવા જાય ને કૂવામાં ડૂબકી મારે ને નીચે જઈને ટોયલેટ કરે તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે વોટ ડીડ યુ ડુ ઇનસાઇડ. આ બહુ જ દેશી દ્રષ્ટાંત છે પણ બહુ જ મોટો મેસેજ છે. અંધારામાં પણ કંઈક ખોટું કર્યું હશે, કાલે સવારે બહાર આવશે આવશે ને આવશે જ. એટલે પછી કંપની એમને તાત્કાલિક કાઢી મૂક્યા. 2012માં પ્રસંગ બનેલો ત્યારે $45 million એના સેલરીઝ, પર્ક્સ, બોનસીસ, સ્ટોક્સ બધું જે હતું એ બધું એમને છોડી દેવું પડ્યું.
અમેરિકામાં બીજી કોઈ કંપની એને મળી નહીં, કોઈ જોબ પર પણ ન રાખ્યા, એટલે પાછા દેશમાં જતા રહ્યા. એટલે વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં વર્ક એથિક્સ આર ઇમ્પોર્ટન્ટ, એમાં નો ડાઉટ. ઇન્ટિગ્રિટી એટ યોર વર્ક પ્લેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટિગ્રિટીમાં સૌથી મોટો સિદ્ધાંત આ બે વસ્તુ છે: પરધન પથ્થર માની અને પર સ્ત્રી માત સમાન. સ્ટ્રેસ મેનેજ કરવો હોય કે વર્ક પ્લેસ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ડિરેક્શન, તો આ બંનેમાં બહુ જ ડિસિપ્લિન લાઈફ રાખવાની. આ બંનેમાં ડિસિપ્લિન તૂટી એટલે પ્રશ્ન આવશે ને મેજર પ્રશ્ન આવશે. સુસાઇડ સુધી તમને વિચારો આવી જશે અને ઘણા કરી પણ બેસે છે. એટલે એ જાણપણું રાખવું અત્યંત જરૂરી છે. વી નીડ ટુ ટેક કેર ઓફ ઇટ. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં બીજો એક એંગલ, આપણે જ્યારે ટાર્ગેટ અચીવ ના કરી શકીએ, સ્ટ્રેસ આવે. આપણે જે પ્રોસિજર ફોલો કરતા એમાં રિઝલ્ટ ન દેખાય, સ્ટ્રેસ આવે. પ્રોજેક્ટ પિકઅપ ના લેતો હોય, સ્ટ્રેસ આવે. બેંકની લોન્સ ક્લિયર ના થતી હોય, સ્ટ્રેસ આવે. હા કે ના? એટલે અહીંયાથી પણ સ્ટ્રેસ જન્મે છે. એને કેવી રીતે મેનેજ કરવાનો? તો એમાં ભગવાન શ્રી કૃષ્ણે લખ્યું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, and thus all of us, કે your job is to perform your duty well to the best of the resources that you have. Results ભગવાન કહે છે, હું નક્કી કરું છું. હવે ભગવાને કીધું જ છે, પછી આપણે શું કામ સ્ટ્રેસ લેવો? કેમ રિઝલ્ટ નથી આવતું? આપણને સ્ટ્રેસ ક્યાંથી આવે છે? આ રિઝલ્ટ કેમ નથી આવતો? હા કે ના? અથવા તો રિવર્સ સ્ટ્રેસ, કેમ આ થતું નથી? હા કે ના? તેનું સિમ્પલ રીઝન આપું. સિમ્પલ રીઝન ઇઝ God did not sign an MOU with you when he sent you upon this earth. ભગવાને તારી સાથે MOU સાઇન કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જ્યાં બેટા પૃથ્વી ઉપર જાને તું જે કરીશ બધું ગુડી ગુડી થશે. He did not sign an MOU. તો કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિણામ મળતા હોય છે. અને જો ભગવાનની આ વાત તમને સાચી ના લાગે કે મહેનત તમે કરો, પુરુષાર્થ તમે કરો, રિઝલ્ટ તો ફાઇનલી હું જ નક્કી કરું છું, તો હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું. હું 2 પ્રશ્ન પૂછીશ, સભામાં કોઈ મને ના ઉત્તર નહીં આપી શકે, બધા હા આપશો. ક્વેશ્ચન નંબર 1, બી રેડી. આપણને બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, પેપર વર્ક કર્યું, એક્ઝિક્યુશન કર્યું, બેસ્ટ ટીમ રિસોર્સિસ હતા, ફિનાન્શિયલ રિસોર્સિસ હતા, તો પણ આપણું ધાર્યું પરિણામ ન આવ્યું. યસ ઓર નો? ક્વેશ્ચન 2, કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, આપણે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન ના કરી શક્યા, છતાં પરિણામ આપણા ધાર્યા બહારનું આવ્યું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. એનો મતલબ આ આપણને બધાને અનુભવ છે, પણ આપણે આની પર વિચાર નથી કર્યો એટલે ખબર નથી કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણી જોબ એટલી જ છે કે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ વર્ક મૂકી દેવાના. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ બધું. પછી ભગવાનની ઈચ્છા પરિણામ આપવું. એ પછી જો રોઈએ તો આપણી સમજણ બરોબર નથી, પછી સ્ટ્રેસ મેનેજ ના થાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આટલું, મેં મારું બેસ્ટ કામ કરી લીધું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેક વાર આવતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે, સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ, અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. એ જોયું નથી મેં. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં.
તો સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો. એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા બીએપીએસ, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે. તોય તમારા ચહેરા ઉપર કોઈ દિવસ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા અને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે અમે કરીએ. અને સાંજે, નાઉ લિસન કેરફુલી, અને સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી બનતી કોશિશ કરી લીધી છે, હવે જે પરિણામ તમે આપો એ મને માન્ય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. આને સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? I applied my best resources. Why did this not happen? અહીંયાથી સ્ટ્રેસ આવે છે ને. બસ એ વખતે આ યાદ રાખવાનું, MOU. ભગવાને તને MOU ઉપર સહી કરીને આપી નથી, બધું ગુડી ગુડી થશે. ઓકે? બીજી આ વાત યાદ રાખવાની, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું. મનુભાઈ માધવાણી તો બહુ જ મોટા ઇન્ટરનેશનલ બિઝનેસમેન. જ્યારે માધવાણી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળે ત્યારે કાયમ એમ કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ જ રહેશે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ, ટેન્શન, પ્રેશર, પ્રોજેક્ટ થશે નહીં થાય, ક્યારે થશે, આ ટેન્ડર પાસ થશે નહીં થાય, શું થશે? ઓલવેઝ માધવાણીજીના મનમાં સ્ટ્રેસ રહેતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વાત પણ કરતા, અને કોમન છે, દરેકને રહે, અને આટલું મોટો કાર્યભાર હોય એટલે રહે. ઇટ્સ ઓકે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ભગવાનને તમે કરતા હરતા માનો. આ કર્મણ્યવાધિકાર હસ્તેની જ વાત છે કે ભગવાન જે ફળ આપે સ્વીકારી લેવાનું, આપણે આપણી મહેનત કરવાની, બુદ્ધિ શક્તિ આવડત લગાડી રહી, પણ પરિણામ જે આવે ને એ સ્વીકારી લેવાનું. આપણે સ્વીકારતા નથી એટલે સ્ટ્રેસ આવે છે. સ્વીકારી લઈએ તો એ સ્ટ્રેસ મેનેજ થઈ જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. મનુભાઈ માધવાણીએ આ થિયરી બરોબર એપ્લાય કરી, અને બાપાને જ્યારે થોડા વર્ષો પછી એક વાત ફરી વખત એમને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું કે સ્વામી હવે બહુ નિરાંત રહે છે, આમ હળવું અનુભવાય છે, કારણ કે સાંજ સુધી ઓફિસમાં બેસીને કામ કરું અને સાંજે ઊભો થતી વખતે આપના ફોટા સામે જોઈને આપનું આ વાક્ય યાદ કરું કે આજના કામ પ્રમાણે જે પરિણામ ભગવાનને આપવું હોય એ આપે, તો હળવાશ હળવાશ ને હળવાશ રહે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એટલે વર્ક પ્લેસ ઉપર આ બધી વાત છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અત્યંત અગત્યની છે. બીજી એક વાત એટ યોર વર્ક પ્લેસ. How many of you believe that failures are part of life? Raise your hands. બધા. હવે બીજો ક્વેશ્ચન પૂછું, એમાં હાથ ઊંચો કરી શકો તો હું જોઉં. How many of you feel that failures are necessary in life? મરદાનો હાથ ઊંચો થઈ ગયો, અંદર ઠંડી લાગી રહે, ગુસ્સા દીધો. Failures are a part of life. Failures are necessary in life. Because if success can teach you 10 things in life, failures can teach you 20. હા કે ના? એટલે ભવિષ્યનો સ્ટ્રેસ તમે સારી રીતે મેનેજ કરો. એટલે ફેલિયર્સથી ગભરાવાનું નહીં, સેટબેક્સથી ગભરાવાનું નહીં, ફોલ્સથી ગભરાવાનું નહીં. સેટબેક્સ, ફોલ્સ એન્ડ ફેલિયર્સ આવે જ. અગેન પહેલી વાત કરીએ, આપણા પહેલા પણ, આપણા પછી પણ. અડધું પ્રવચન આવડી ગયું. આપણા પહેલા પણ બધા આમાંથી પસાર થાય, આપણે પછી પણ પસાર થવાના છે. તો ફેલિયર્સથી ગભરાવાનું નહીં. સચિન તેંડુલકર એમના જિંદગીની ફર્સ્ટ ટેસ્ટ રમતા હતા at the age of 16. It was in Pakistan at Faisalabad. કરાચી, સોરી. અને કરાચીમાં રમતા હતા ત્યાં ફર્સ્ટ ટેસ્ટ, અને ફેસિંગ ધ લાઇક્સ ઓફ ઇમરાન ખાન, વાસીમ અકરમ, વકાર યુનુસ, ટ્રમેન્ડસ પેસ. અને પેસ અને સ્વિંગથી એટલા બીટ થતા હતા ને, અને આ તો સ્કૂલ બોય 16 year old, આમ ગભરાઈ જાય બેઠા હતા, અને આમ સ્વિંગિંગ ડિલિવરી સ્પર્ધી હતી બે બાજુ, અને કંઈક 15-17 રને આઉટ થઈ ગયા. આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે. ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા
આઉટ થઈને ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું. આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન એટલે ફેસ જ નહીં થાય. આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજીને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે અને પછી કોમેન્ટ પાસ કરે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો અને આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, સ્લેશ કરવા જાય પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે. આવું આ રમતા નથી આવડતું. કારણ કે મને સારું આવડે, મને ખબર પડે છે. તને ખબર છે 95 માઇલ્સ પર આવર્સની ડિલિવરી, 135, 140, 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડે. તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી, ખબર છે? અને એમાં કટ થાય બે બાજુ 2 ફીટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે the batsman has 1/40th of a second to judge what to do and one mistake is gone. સેકન્ડના 40મા ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ અને એક મિસ્ટેક એટલે આઉટ. આપણી જેમ નહીં કે ના મને એમ કે ટ્રાયલ બોલ હશે, એવું ત્યાં ના ચાલે. અને પાછા તો બીજા બોલે આઉટ થાય ને એમ કે અમારે તો સિસ્ટમ 2 બોલની છે ટ્રાયલની, એવું ના હોય. એટલે અને અહીંયા બેઠો બેઠો પ્લેયરને જજ કરે. એનીવે ધ લાઇટર મોમેન્ટ અપાર્ટ, જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે કે સચિનને એમ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ ડ્રેસિંગ રૂમમાં ગયા, પેડ્સ છોડીને સીધા વોશરૂમમાં ગયા. હી ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. એ 16-year-old બોય, ઇઝ અ સ્કૂલ બોય ને આ પેસ એને ઓલમોસ્ટ ક્રાઇડ. મેનેજર હતા રવિ શાસ્ત્રી. એમને ખબર પડી ગઈ ચહેરા પરથી કે હી ઇઝ ડિસ્ટર્બ્ડ. પાછા આવીને રવિ શાસ્ત્રીની બાજુમાં બેઠા રવિ શાસ્ત્રીએ પૂછ્યું, હાઉ આર યુ ફીલિંગ? એટલે સચિને પોતાની ભાવનાઓ કીધી. રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર ટ્રાઇંગ ટુ પ્લે ધીસ બોલર્સ લાઈક ઇટ વોઝ અ સ્કૂલ ગેમ. તું દરેક બોલને મારવાનો પ્રયત્ન કરતો હતો. દરેક બોલને ના મરાય. તું એક બેટ્સમેન છું, સામે આ લોકો ઇન્ટરનેશનલ ક્લાસના બોલર્સ છે, ટ્રેમેન્ડસ એબિલિટી છે એ લોકોમાં. તારી જેમ દે આર બોર્ન ટેલેન્ટેડ. યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ ઓલ્સો. તને એમ કે સ્કૂલમાં હું દરેક બોલમાં શોટ મારું છું, એમ અહીંયા દરેક બોલમાં શોટ મારું એ ન થાય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. અને બીજી સલાહ આપી કે પહેલા અડધો કલાક સુધી સ્કોરબોર્ડ સામે જોવાનું નહીં. પહેલા સેટ યોર આઈઝ ઓન ધ ફિલ્ડ. આ સલાહ એડવાઇસ સચિન તેંડુલકરે બરોબર માની. સ્ટ્રેસ મેનેજ કરી શક્યા. નેક્સ્ટ ટેસ્ટ મેચ એટ ફૈઝલાબાદ, he scored a half century, 59. He cemented his place in Indian cricket, went on for 200 tests and 100 international tons. એ પણ સ્ટ્રેસમાંથી પસાર થયેલા છે. ફેલિયર જોવે ત્યારે દરેક માણસ પસાર થાય, પણ એ વખતે પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે. ધીરજ રાખવાની. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન વન ડે. એમ હું અહીંયા સ્ટુડન્ટ તરીકે આવું ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાં મને ડિગ્રી મળી જાય અને ડિગ્રી મળી મને બહુ જ સરસ જોબ મળી જાય, એવું થઈ પણ જાય અને ના પણ થાય. હા કે ના? કીપ પેશન્સ. ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની અને કરતા રહેવાનું. તો વર્ક રિલેટેડ સ્ટ્રેસ આપણે સારી રીતે મેનેજ કરી શકીએ અને આપણે સેફ રહી શકીએ અને આપણને જીવનમાં આનંદ આવે. ફેલિયર્સ આવે. બીએપીએસ સંસ્થાન અહીંયા હેરોમાં આ બધા જ ઇતિહાસ જાણો છો કે ભવ્ય શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યું હતું, જમીન પણ લીધી. પણ જે કંઈ કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને જે કંઈ લીગલ પ્રોસેસ ચાલ્યા, બે અમારી પ્રાઇવેસી અને પીસ બધી ડિસ્ટર્બ થઈ જશે, નેબરહુડને એવું લાગ્યું અને એમાં જજમેન્ટ આવ્યું કે બીએપીએસ આ પ્રોજેક્ટ અહીંયા નહીં કરે. પ્રમુખ સ્વામી મહારાજે વાત જણાવવામાં આવી. વોઝ અ સેટબેક. હા કે ના? પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એ સેટબેક હતો ને. સી હાઉ ડીડ હી મેનેજ ધેટ, એ આપણે એમના જીવનમાંથી શીખવાનું. પહેલી જ વાત એમણે કરી, જેવી ભગવાનની ઈચ્છા. બીજી વાત એમણે કરી કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. ત્રીજી વાત એમણે કરી
કે આપણે નક્કી કર્યું છે એટલે આપણે કરવું છે, બીજી જગ્યા શોધવા માંડો. નિષદનમાં આપણે કર્યું અને ભવ્ય મંદિર થયું અને થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ અને એક આઇકોનિક બિલ્ડિંગ થયું. એટલે પેશન્સ તો રાખવી પડે. સેટબેક્સ, ફોલ્સ અને ફેલિયર્સ ને ફેસ તો કરવા પડે. આપણે કયા માઇન્ડસેટમાં જીવીએ છીએ એટલે સ્ટ્રેસફુલ રહીએ છીએ? મને કંઈ ખોટું ના જ થવું જોઈએ. હું ફૂટબોલ રમવા જઉં તો પણ મને ઠેસ ના વાગવી જોઈએ. હું રેશ ડ્રાઇવિંગ કરું તો પણ મને ટિકિટ ના મળવી જોઈએ. હું બસ બચી જવો જોઈએ. મને કંઈ ખરાબ ના થવું જોઈએ, ખોટું ના થવું જોઈએ. તો ભગવાને એ સાઇન કર્યું નથી એટલે બધું જ થશે. એટલે આ વર્ક ક્રિએટેડ સ્ટ્રેસ, એમાં આપણે જાણપણું રાખવાનું. બીજું ક્ષેત્ર છે વર્ક લાઈફ બેલેન્સ. You are not the office that you are holding. You are not the visiting card that is in your pocket. You are not the car that you are driving. You are not the branded clothes that you are wearing. You are first a human being and then a professional. Right or wrong? આપણે પેલા માણસ છીએ. એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. સવારના પોરથી રાત સુધી તમે ઓફિસમાં રાત્રે 12 વાગ્યા સુધી બેસો તો 12 વાગ્યા સુધી પણ કામ ચાલુ રહેશે. યુ હેવ ટુ પુટ અપ. એની માટે એક સરસ ફોર્મ્યુલા અમે ડિઝાઇન કરી છે. 8+8+8. આપણી પાસે 24 કલાક છે. એને 8+8+8માં વિભાજિત કરવાનો. ફર્સ્ટ 8 hours honest, ethical, hard work at your workplace. બીજા 8 કલાક સારી રીતે સૂવાનું અને આરામ કરવાનો. કારણ કે આખી દુનિયાની જવાબદારી આપણા ક્ષેત્રની નથી. એટલે સારી રીતે આરામ કરવાનો અને મોબાઈલ ફોન પ્રેમથી રાત્રે 9, 9:30, 10 વાગે 10:30 સુધી બંધ કરી દેવાનો. 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની કઈ જરૂર નથી. પીએમઓ માંથી ફોન આવવાનો નથી. અને સવારના પોરમાં ઉઠીને પણ પહેલા ડેટા અને વોટ્સએપ ચાલુ કરવાની જરૂર નથી. અને તમે પછી ચાલુ કરી ખુશ થઈ જાઓ. 70 ચેટ્સ, 100 મેસેજીસ, પણ એમાં 98% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે શું કરો? ફેરવો. એ ફૂલડું લંડન થી ન્યુયોર્ક જાય, ન્યુયોર્ક થી એલએ જાય. હું સન્ડે, મંડે, ટ્યુઝડે ની વાત કરું છું. એલએ થી પેલી બાજુ કંઈક જાપાન કે સિંગાપુર થઈને પાછું મુંબઈ, દિલ્હી, દુબઈ થઈને 7મા દિવસે લંડન આવી જાય. એમાં બપોરે એમ કોઈક નવરો હોય, ક્રોપ ચોપ કરે, પાછો નવું કંઈક કાઢે એટલે પાછું ફૂલડું ફરે. અનનેસેસરી વેસ્ટ ઓફ ટાઈમ. એ આપણી સ્લીપ અને રેસ્ટ ટાઈમ બગાડે છે. These gadgets are made to serve you. The reverse has happened. We have become the slaves of these gadgets. ટાઈમ, સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરવો જ પડે. કેમ કંટ્રોલ કરવો પડે? એમાંથી સ્ટ્રેસ જન્મે છે. કેમ, કેવી રીતે જન્મે છે? સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે તમારું વર્કમાં કોન્સન્ટ્રેશન ના આવે. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે સ્લીપ અને રેસ્ટ બરોબર ના થાય. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે ફેમિલી ટાઈમ તમે ના આપી શકો. એટલે પાછો સ્ટ્રેસ આ ત્રણેય જગ્યાથી ઉદ્ભવ થશે. એને મેનેજ કરવા માટે સ્ક્રીન ટાઈમ મેનેજ કરી લેવાનો. દુનિયાભરમાં જે બધું થાય છે આપણે જાણવાની જરૂર નથી. હા કે ના? હા કે ના? એઝ એન એનલાઇટન્ડ સિટીઝન માહિતી રાખવી, પણ બધા આર્ટિકલ્સમાં, બધા ઇશ્યુઝમાં બહુ ડીપલી ઉતરવાનો. તમારે એવી હમદર્દી કોઈ ન્યૂઝપેપર પ્રત્યે નહીં રાખવાની કે આણે બિચારે 16 પેજ છાપ્યા છે, હવે હું નહીં વાંચું તો એ બિચારાનું શું થશે, એવું રાખવાની જરૂર નથી. ખબર પડી ને? આઈ એમ જસ્ટ જોકિંગ ઇન અ લાઇટર વે. એ સ્ક્રીન ટાઈમ રમતા હતા ત્યાં ફર્સ્ટ ટેસ્ટ અને ફેસિંગ ધ લાઇક્સ ઓફ ઇમરાન ખાન, વાસીમ અકરમ, વકાર યુનુસ, આ ટ્રમેન્ડસ પેસ. અને પેસ અને સ્વિંગ થી એટલા બીટ થતા હતા ને, અને આ તો સ્કૂલ બોય 16 યર ઓલ્ડ, આમ ગભરાઈ જાય બેઠા હતા અને આમ સ્વિંગિંગ ડિલિવરી સ્પર્ધી હતી બે બાજુ, અને કંઈક 15-17 રને આઉટ થઈ ગયા. આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે.
ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા આઉટ થઈને, ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું. આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન એટલે ફેસ જ નહીં થાય. આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજી ને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે અને પછી કોમેન્ટ પાસ કરે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો અને આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, સ્લેશ કરવા જાય પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે. આવું આ રમતા નથી આવડતું. આને કે મને સારું આવડે, મને ખબર પડે છે. તને ખબર છે 95 માઇલ્સ પર આવર્સની ડિલિવરી, 135 140 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડે. તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી, ખબર છે? અને એમાં કટ થાય બે બાજુ 2 ફીટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે the batsman has 1/40th of a second to judge what to do and one mistake is gone. સેકન્ડના 40મા ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ અને એક મિસ્ટેક એટલે આઉટ. આપણી જેમ નહીં કે ના મને એમ કે ટ્રાયલ બોલ હશે, એવું ત્યાં ના ચાલે. અને પાછા તો બીજા બોલે આઉટ થાય ને, એમ કે અમારે તો સિસ્ટમ 2 બોલની છે ટ્રાયલની, એવું ના હોય. એટલે અને અહીંયા બેઠો બેઠો પ્લેયર્સને જજ કરે. એનીવે ધ લાઇટર મોમેન્ટ અપાર્ટ, જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે